દેવ રાખવો તો હદ કરીને હારા રાખવા નકા પછી દેવ પૂછો નહીં. સાચું. મફા ભુવાને ધૂળવાઈ એટલું બોલી હતી. મફા તારા 100 છોકરા ખાતો નેઠે ની એટલું આલું પણ મારું હેડ લેડીનું કેવું મોને તો તે ભયા દેવ તો ઠીઠી પારખા લેતા આવ્યા છે. મોબાઈલ ભુવાનો પારખા લેતા ને આજે મફા ભુવાનો પારખા લેતી હતી. હો બાપો એ વિહેડ મેળીની બોલી કે મફા સંસારમાંથી શેઠો રહે તો કદાચ ને લેર ના કરાવું મારું નામ માટે મળી શેઠો તું કેમ બાપો પણ મારી આવી કસોટી લઈશ નહીં. મફા 12 મહિના જેલ ભોગવી લે ને એટલે જો કદાચ ને 100 દીકરા આલું છું જગતમાં મફા હોય એવું અમાર નામ રાખું. આજે કનુભાઈ બાપો આજે નવખોટ મારવાડમાં ફરે, આખી ગુજરાતમાં ફરે, અમદાવાદ, ધોંધાત, કચ્છ, કાઠિયાવાડ, પણ મફાની વિહેત મેળડી ચોય પાછી પડતી નહીં. ફૂલ બટાકડી માતાયું અને ચોય કોમન ટુમણી હોમો મળે તો કદી એ વિહેત મેળડી પાછી નહીં પડી. મફો ભૂવો બિયાતો નહીં બાપો. એક દાડો લો સમો બન્યો વિહેદ મેલી કે ઓ મફા કોઈ કણો ભટિયોની માતા છે. તે રબારીઓમાં વાણું આવતો નહીં. મફા નગર તને વખો આવશે હું વિહેદ મેળી બોલું બાપો. અરે મારી કે જગતના ડેરો વાળે ના ભટિયાની માતા તારે નહીં વળે કે નહીં વળે એવો એનો ન્યાય છે, એવો લેખ છે. હા ને ભાઈ હેડી ટેટાડે કીધું તું કે માં મારી રાજસ્થાની માતા રાજસ્થાનની ભાષામાં બોલી કે માં હું જીવું તાગું હોતી મારી મારા પેલી હેડ. તે મફા ભેગી આવી છે ને તું સુડિયલનું નામ લે તો વાળીશ ને તો તને હરખી રીતે તારો જવાબ નહીં મળે. હો બાપો. આમ તો ઘેર આવવાનું તો કદાચ ને હાપ ના કર્યો તો મારું નામ હેડ મેળવી નહીં. બાપો. ભાઈ આ ઢુકડું ભીડાબો એટલે હળવો રૂપાપ કરે. પેલો હમીર વાળું શઢીનું જેવું કર્યું હતું તે હમીર એમ બોલ્યો ને કે શઢી તને જગતમાં કોણ ઓળખતું હતું? કોણ? હું હમીર હોય ને તને શઢીને આખી જગતમાં સારી કરું ને કે તને કોણ ઓળખતું હતું? બાપો. આવો અભિમાન પાવર થઈ જાવ મફા કે મારી આવી માતાઓ વાળી છે અને આટલી ડેરું નહીં મળે. મારી તું ના પાડીશ તો મારી આગળ શબ્દી ડેરો છે એનાથી ને પણ આ માતાને વાળીશ કે તાર જા હું ના પાડું વાળીશ તો જો કદાચ ને 9મા દાડા હાફ લાખ નાક ના કરે મારું નામ હેત મેળવી નહીં. બાપો. બાપુ ભટિયાણી રાજસ્થાનમાં જઈ પલો ફેરવી પરગટીઓ બનાવ્યો. ભાઈ હાકોટા કરી ઢૂંઢવા એ ઓ ભુવા છે મનવાળવી રિવાજો ન હું તો ભાઈ જીવે તોથી ખોળીએ મારે રહેવાની શરત છે. અરે કે આ ખોળીએ રહેવા દો તો હું મફો ભૂવો નહીં. ભાઈ હવે મન પાવર કરી દો પરગટીઓ ફેરવી લે બોલીને હેડ્યા અને મારો વાલો ઠેહું આવી અને ભુવાને ખબર પડી કે હારું નક્કી કોક ઘેર જઈને કોક બનવાનું છે. મેળી ઘેરાઈ વાળીને મેલી આવ્યો. અરે રે લાઈને ખેતરમાં ઓટો મારું એ ઘણા દાડા થયા. તે ભયા ખેતરમાં એડા હતા મારે ખાહલું ઘણું હતું પણ મારો વારડો મારી વિહેત મેળવીનો સવાલ ચો થાય બાપો. અરે રે વિહેત મેળવીના ભેળો ગા ગોગો તો
ગોગાને ઓર્ડર આલ્યો ઝેર ના ડાલતો મરવા દેતો નહીં. તો મારું હેડ મેળીલો બોલ રાખવાનો છે. મફો મરી જાય તો જગે તમારી વિહેડ મેળીની વાત મોડશે. સાચું ભયો એવું મેણું તો દેવને લાગે ને. બાપો એ નાક કાઢ્યો પાટણ દવાખાને લાયા ઝેર ઉતરે નહીં. હા તો બડ્યો મફો ભૂવો રોવે ભાઈ. બાપો પેલો બોલથી માજી પાવડિયાળે ફોન કર્યો. અરે રે હવે ભાઈ મને શીલી વારના મળવા બોતો કરું ભાઈ. બાપો એ દાડે વાહજી પાવડિયાને ફોન કર્યો. એ મેં કીધું કે મને ભૂવા ના કરે પણ જો કદાચ ને દેરું ખોલી કાઢું તો દવાખાને ઘેર દો અને જો ના મટે તો જગતમાં મારી માં પૂછવીને કમી જાય. હા ભાઈ હે બાપો પટેલનું દવાખાનું છે. જયંતિભાઈના દવાખાને જઈને એટલું કીધું કે તે ભટિયાણીનો પ્રગટીઓ વાળ્યો. એ રે દુઃખની જીવ ચાર જેટલું પાછી આવશે અને 10 બકરીઓ એ ધણીને બોલાવીને આલ દે ને. ઓ ભટિયાણી માતાને ખોળા પાઘડી બાપો. કરું. એટલું કીધું વિહાટ વેલડી મારી જોગમાયા મફાને સપનામાં દવાખાને આવ્યો. મફા ના કર્યો કે હુએમાં હા પેલી માતા બોલી એટલું પાછું વાલી આય. અને જો કદાચ ના જગતમાં આમ તો ના કરું ના ફરતો ના કરું તો મારું નામ વિહાટ મેલડી પણ નહીં પણ મારું કહેવું કરજે કે જરૂર માં હવે ભૂલ નહીં કરું. હા ભાઈ હે કનુ ભાઈ એમને 14 લાયા હતા પાછો હું વ્રત કર્યું. આજે મફો ભો જગતમાં પૂછાણો પાડે છે. બાપો મારી જોગમાયો વિહર મેળી હારે હારે રસ. ભાઈ આવી દેવીઓ આવા ભુવા આવા કોમા કર્યો અને ભુવા આડા હેડેલા માતા કોને છોડતી નહીં. બોલો મોબેટા બાની વિહર મેળડીની જય. જય.